હાલમાં સમગ્ર કચ્છમાં ઠંડીનું વધારે પ્રમાણ હોવાથી જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારના શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ગરમ સ્વેટર તેમજ ધાબળાનું વિતરણ માંડવી, નખત્રાણા, અબડાસા, અંજાર તેમજ ગાંધીધામની શાળાઓમાં કરવામાં આવ્યું। દાતાશ્રીઓના સહયોગથી 2500 જેટલા બાળકોને આ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાતા સદગુરુ કૃપા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી પરિવાર મસ્કત માંડવી, શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા, નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન, નિશાબેન પિયુષભાઈ શાહ જેવા દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો। આ માટે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદ જોશી, ચંદ્રકાંત મોતા તેમજ સ્થાનિક નિલેશ ગોર, ખુશાલ ગોર, સતીશ છાયા, મગનભાઈ કન્નડ તેમજ સ્કૂલના આચાર્ય શિક્ષકગણની સારી જહેમતથી આ કાર્ય સંપન્ન થયું હતું। બાળકો તેમજ સ્કૂલના સ્ટાફે દાતા પરિવાર તેમજ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાને ધન્યવાદ આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।